સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમી અને હીટ વેવની પરિસ્થિતિ વચ્ચે હવે લોકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે। શહેરમાં બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોને બચાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરના તમામ મુખ્ય અને સહાયક માર્ગોના ટ્રાફિક સિગ્નલ હવે દરરોજ બપોરે 1 વાગ્યાથી લઈને 3:30 વાગ્યા સુધી બંધ રહેશે। એટલે કે આ સમયમાં વાહન ચાલકોને સિગ્નલ પર ઊભા રહેવાની ફરજ પડશે નહીં અને તેઓ સિગ્નલ નિયમ વગર અવરજવર કરી શકશે। આ સમયગાળા દરમિયાન શહેરમાં ગરમી સૌથી વધુ હોય છે। શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પારો 42 ડિગ્રી સેલ્સિયસ નજીક પહોંચી ગયો હતો અને હીટ વેવ જેવી સ્થિતિ સર્જાઈ છે। એમાં મુસાફરો ખાસ કરીને સ્કૂટર, બાઇક, સાયકલ અને પદયાત્રીઓ માટે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ પર 60 સેકન્ડથી લઈને 140 સેકન્ડ સુધી ઊભા રહેવું ત્રાસદાયક બની ગયું હતું। વૃદ્ધો, બાળકો અને મહિલાઓ માટે આ સ્થિતિ ખૂબ જોખમકારક બની રહી હતી। શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતી ફરિયાદો અને સ્થાનિક લોકો દ્વારા તંત્રને મળતી રજૂઆતોને ધ્યાનમાં લઈને આખરે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મૂલ્યાંકન બાદ હ્યુમન ટ્રેન્ક સેનેટ્રિક નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય માત્ર રાહત પૂરતો નથી, પણ લોકોને ગરમીના કારણે થતી અસ્વસ્થતા, લૂ તથા તાપ સંબંધી તકલીફોથી બચાવશે। અત્યાર સુધીમાં સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ્સની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે। મોટાભાગના મુખ્ય માર્ગો, ચોક્કસ ટ્રાફિક પોઈન્ટ્સ અને બસ રૂટ પર લાંબી સિગ્નલ ટાઈમિંગના કારણે વાહન ચાલકોને બપોરે ઊભા રહેવું પડતું હતું। આથી ખાસ કરીને કામકાજ માટે નીકળતા લોકો તથા ડિલિવરી અને ઇમરજન્સી સેવાઓ માટે પણ આ એક મોટી સમસ્યા બની રહી હતી। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં જે સુરત શહેરમાં હીટ વેવનો સમયગાળો ચાલી રહ્યો છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે, સાથે સાથે આકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે, તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે 1 થી 3:30 સુધી સુરત શહેરના કુલ 213 જંકશનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે, જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય। બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે, પરંતુ ટ્રાફિક વ્યવસ્થાને નિયમિત રાખવા માટે ચોક્કસ પોઈન્ટ્સ પર ટ્રાફિક પોલીસના જવાનો દોરા વડે અવરજવર નિયંત્રિત કરશે। સુરત ટ્રાફિક બ્રાન્ચ દ્વારા દરેક ટ્રાફિક પોઈન્ટ પર ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓની જગ્યાએ મેન્યુઅલ સિસ્ટમ અમલમાં લાવવામાં આવી છે।